जय वसराज जय मुरलीधर केम छो मित्रों मजामां जशो अमे पण मजामां छीए। अमे આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને। અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને બસ જો અમે છે ને આમ તો મોડ પર હું 2-3 દિવસથી આવી ગઈ હતી। બગસરાના લગ્ન પત્યા પછી રાજકોટનું થોડુંક કામ હતું એ પતાવ્યું પછી એટલે મોડ પરથી 2 દી રોકાઈને હવે ફઈની દીકરીના લગ્ન કરવા કલ્યાણ પર જવાનું છે ગઢવારા મોડ પર એટલે કે શતાપરની બાજુમાં। તો ત્યાં ફઈની દીકરીના લગ્ન છે તો ત્યાં જવાનું છે। તો રસ્તામાં અમે અત્યારે કંકોત્રી દેતા જઈ બાપુ કાકા છે અમે 2 બહેનો છે ને અમારા રવિકુમાર છે અવનીબેન છે અમે બધા સી તો જઈએ। તો અત્યારે અમે પહોંચ્યા અહીં તોરણિયા વાવડી गया था जोशनाबेनना गाम में कंकोत्री देवाई गई ત્યાં બધાઈને અપાઈ ગઈ અને હવે તોરણિયા રાજેન્દ્ર બાપુને આપવાની છે। અને તોરણિયા એક અમારા બેન પણ રહે છે તો અત્યારે બેનના ઘરે આવ્યા છીએ એટલે બેનના ઘરે કંકોત્રી આપી દઈ પછી હમણાં તોરણિયા મંદિરે જઈ રાજેન્દ્ર બાપુ ઘરે છે કે નહીં જોવું જોઈએ। અમે રવલીબેન જો મહેંદી કરી છે પણ વીખી નાખી હે પહેલાં હજી તો કલર ના આવ્યો। मंदिर ने ध्वजा बधु देखाय तोरणिया मंदिर है। तोरणिया मंदिर दर्शन कर लीधा से राजेंद्र बापू ने कंकोत्री देवा गया है। हवे अमे बेन घरे बैठा है। हेलो जो अमे तोरणिया थईने पछी उपलेटा कंकोत्री देवानी हती मारा मोटा पप्पा ने त्या तो उपलेटा जेवासी અને હવે અમે વાસરા દાદા મંદિરે સતરાવા જઈ અને રાજેન્દ્ર બાપુને કંકોત્રી આપી દીધી છે એને નોતરાઈ ગયા છે। હવે વાસરા દાદા મંદિરે જઈ સતરાવા પછી બીજા વાળી અગાવાલાનું કામ લેવાના છે બતાવીશ। વિડીયો એના બહુ ઓછો ઉતરે એમ કારણ મારો અવાજ છે ને નીકળતો નથી ફોટો ઉતારીને કંઈ સમજવાના નથી તમે લોકો। मारे बाजू में फॉल है ठीक है मत हो यहाँ जानो कहीं जा सत्र वस्त्र मंदिर पहुंची गया है અને જગ્યા है जो તમે हाँ बेन खोटू ना बोलाय पण आगळ जईने अमे लई लेव परफेक्ट जमी लेव। आगळ जईने जमवानुं छे एम कही दे। हेलो अमे पहुंची गया नेराणा एटले के पूती माना दर्शन करवा। हालो तमने मन करावीए। बहुत मस्त आयोजन हो अहींया बहुत सरस है। सोनल मानु होय ने तई आयोजक होय कलाकारो मोटा मोटा आवी गेला छे तो हमणा लक्षे के जाजो टाइम નથી થયો ને એટલે તો આવો બેડ છે જો સોનલ માં ઓલો છે જોઈ જો આપણે જો મામા એને પેડા હે હું લખેલું છે આ સોનલ માં મેરા હાલો नेराणा पुतिया माना दर्शन ने मां सोनबाई ना दर्शन थई गया है। जगह है जो माता जी प्याहूं गावूं तारा बधु भाई आवे बे ही तो भाई ने कहीं तो कोई ये रिया मत भाई वहां तो रिया वगन हूं या बधु ई तो अटाणो रूम होता हूं लुगड़ा हूं कहीं को लुगड़ा
આપણે ઓલું મંદિર જોયું એ છે ને જે નવું મંદિર છે અને આ માતાજી સોનબાઈને પુતિમાનું જૂનું મંદિર એટલે કે આ એનું રહેવાનો ઓરડો મકાન છે અને એની અંદર એની જો સ્થાપના છે બધા બાળપણથી લઈને ગટપણ સુધીના જ્યાં સુધીના હતા ત્યાં સુધીના એના ફોટા છે અને સ્થાપના કરેલી છે પછી એનું બેડ છે આસન છે ગાદી બેસવા માટેની છે એવું બધું અલગ અલગ છે અને જો બધા નાનપણથી લઈને ફોટા બહારનું મંદિર છે એ નવું છે અને આ મંદિર જૂનું છે એ તો કેવું લાગે તમને ના બાપ ના હાર જ છે એક મોટું પડી ગયું ને ઓલું ખોલો લઈ લે અહીંયા તો પડી ગયું મોટો તો બસ ભાઈ નથી ઉતારે એ મને તો લેને લેને ના ભલે કઈ વાત એ છોકરી જે ગણાય ગુલાબ ના હે પૈસા થઈ ગયા એટલા બધા અવની તને કાંટા લાગી જાય દીકરા આવે હતીમાં કાટકોરા હતીમાં હે ને આવ્યા કુળદેવીજીમાં બીજા એક હતીમાં હતા ત્યાં ગયા પછી વાડિયા સાપી દો ત્યાં હગાઉ ત્યાં કંકોત્રી દેવા નથી દીધી હવે બીજા હતીમાં હે ત્યાં આવ્યા હવે હજી છે ને અમારા હતીમાં હજી બીજા છે ત્યાં જવાનું છે પછી ખુરાપુરા જવાનું છે અને હજી એક શું કહેવાય જોજરી જવાનું છે 1000 હંખવાડી માતાજી ત્યાં તમને ખરાબ વાત રમત નો તાર બગડી જાય ભલે મારો દીકરો હવાલા રાખે ત્યાં હું કેવું તું આમ જતા કે માર મોજડી તમે ના સોરી લે તમે સોરી લે એટલે માર 10000 રૂપિયા દેવો કે બસ આજો સોરી હા તો લેવા જ છે હવે તો ક્યાં નંબર હાલો નીંદર આવી ગઈ આ તો ના પડે લગ્ન કરવા ઠીક હવે મારે નથી કરવા લગ્ન આ બાથરૂમ છે અમે બધા સમજાવી ને સમજી ગયો હવે અમે બધા સમજી ગયો નહીં કરે તો શું કરું ના પાડ દઉં ને અમે કાલ નહીં આવી પરમથી તમે ન આવતા હે હવે ભાઈ હવે એટલેથી વેડી જાય હજી હું તો તમને સલાહ દઉં હજી વેડી જાય રેવા દો બાલીન બકરો નથી થવું હવે કઈ નથી કરવું હે ના પાડ દો ને બધા પછી યાદ કરીને અમને ફોન કર્યો હાલો ભાઈ રેડી ને હવે ના કહેતી હવે હા કાલ અમે નહીં આવી પરમથી તમે ના આવતા ના પાડી દીધી ના પાડી દીધી ને ઈ નહીં ના પાડી દીધી હાલો ભાઈ રેડી ને છૂટે ને તમે તમાર મેલ ગયો મમર મેલ આવું પાડવી ને હે
ગાડી ખોલે હવે એને તો ખોલવા દે ને કાંઈ ઊંધી ખોલી રમતા નથી અમે અટાણે કેમ મંગળસૂત્ર આવી ગયું ને એ થઈ ગયું એ તો પહેરાવાઈ ગયું એ તને એમ કાં જોઈ લ્યો તો ખરા બસ આ બેઠા બધા તમારે